સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. સુરેન્દ્રનગર થાન નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 28માંથી 25 બેઠકો પર ભાજપની જીત. 1996થી ભાજપની થાન નગરપાલિકા પર કબજો. આપ કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શક્યા. 3 બેઠકો બીએસપીને મળી. સૌપ્રથમ રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાધાન્યતા આપવામાં આવશે. જાહેરાત. રાજ્યમાં 16 તારીખના રોજ સ્થાનિક ચૂંટણી યોજાઈ, જેની આજરોજ મતગણતરી કરવામાં આવી. જેમાં રાજ્યમાં જ્યાં ચૂંટણી યોજાઈ, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. ફરીવાર નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો. જેમાં થાન નગરપાલિકા 7 વોર્ડની 28 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી થઈ હતી. જેમાં ભાજપને 25 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળતા થાન નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે. જ્યારે બીએસપી એની 3 બેઠકો મળી છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. થાનની પ્રજા અને થાનની જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય થયો છે અને આપણા 28માંથી થાન નગરપાલિકામાં 25 ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે થાનની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત ગુજરાતની જીત છે, આ જીત થાનની જનતાની જીત છે, આ જીત છે અમારા પાર્ટીના કાર્યકર્તાના, અમારા આગેવાનની જીત છે. અને આ જીત છે એ હું તમને કહું, આજે એ જીત તમે માહોલ જોઈ રહ્યો છો. ખૂબ જ ખુશીથી અમે આ જીતને ઉજવી રહ્યા છીએ. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેમ દિલ્હીમાં 0 થઈ, એમ અહીંયા પણ 0 જોવા મળ્યું છે. ભારત માતા કી જય!